પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર આવેલા પાકા દબાણોને લઈને જીએસઆરટીસી દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। બીજી નોટિસ મળ્યા બાદ સહેરાના વેપારીઓ એકત્રિત થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। જીએસઆરટીસી દ્વારા અમને દબાણ દૂર કરવા માટે નોટિસ મળી હતી। તેના અનુસંધાનમાં અમે આજ રોજ પ્રાંત ઓફિસને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમારું દબાણ દૂર કરવા દબાણ અમારી દુકાન દબાણમાં આવે છે અને દૂર કરવા માટેની મને નોટિસ મળી હતી। એના અનુસંધાનમાં અમે આવ્યા હતા, બરાબર। પણ એકચ્યુઅલી વસ્તુ એવી છે કે જૂનો જે રોડ હતો જૂની વખતનો એના સેન્ટ્રલથી 15 મીટર છોડીને અમે ત્યારે બાંધકામ કર્યું હતું, પણ 2004માં નવો રોડ બન્યો ત્યારે એનું સેન્ટ્રલ રોડ દ્વારા ફેરવી નાખ્યું છે અને એના આધારે અમે દબાણમાં આવેલા છીએ।